નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં ગુનેગારોનો ખોફ દિન પ્રતિદિન વધી રહ્યો છે। 15મી ઓગસ્ટની મોડી રાત્રે રાણી પોલીસ ચોકી અને આરટીઓ 4 રસ્તા નજીક એક અત્યંત સનસનાટીભરી અને હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે। અગાઉની અદાવતમાં 8 થી 10 અજાણ્યા અને હથિયારધારી શખ્સોએ 37 વર્ષીય યુવક પર જાહેરમાં જીવલેણ હુમલો કરીને તેની નિર્મમ હત્યા કરી નાખી છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક યુવકની ઓળખ 37 વર્ષીય અજય સાલ્વી તરીકે થઈ છે। ગઈકાલે મોડી રાત્રે અજય આરટીઓ 4 રસ્તા નજીક પસાર થઈ રહ્યો હતો ત્યારે મુખ્ય આરોપી વિશાલ ચૌહાણ અને તેના 8 થી 10 જેટલા સાગરીતો તલવાર અને ધારિયા જેવા તીક્ષ્ણ ધારદાર હથિયારો સાથે ધસી આવ્યા હતા। તમામ આરોપીઓ અજય પર એક સાથે તૂટી પડ્યા હતા અને અંધાધૂન હુમલો કર્યો હતો। હુમલાખોરોએ યુવકની પીઠની ભાગે 15 થી વધુ ઊંડા ઘા ઝીકી દીધા હતા। આ હુમલો એટલો ઘાતકી અને ભયાનક હતો કે યુવકના પેટના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું આંતરડું બહાર આવી ગયું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।